શહેરના ઘોઘાગેટ વિસ્તારમાં આખલાના આતંકથી લોકો પરેશાન। અંતે ફાયર બ્રિગેડે આખલાને પકડ્યો। શહેરમાં દિન પ્રતિદિન રખડતા ઢોરનો ત્રાસ વધતો જાય છે। શહેરના ઘોઘાગેટમાં એક તોફાની આખલાએ આતંક મચાવતા રાહદારીઓ અને વાહન ધારકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। લગભગ 7 થી 8 લોકોને તોફાને ચડેલા આખલાએ અડફેટે લીધા હતા। બાદમાં આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડ વિભાગને થતાં ફાયર વિભાગના માણસો દોડી આવ્યા હતા અને મહા મહેનતે આખલાને પકડીને દૂર મૂકી આવતા લોકોએ રાહતનો દમ લીધો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં આખલાની અડફેટે અડધો ડઝન કરતાં વધુ લોકોએ જિંદગી ગુમાવી છે। ત્યારે મહાપાલિકા દ્વારા ઠોસ કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી નગરજનોમાંથી માંગણી કરવામાં આવી હતી। તોફાને ચડેલા ખૂટિયાને જોવા લોકો કુતૂહલવશ એકઠા થયા હતા। रिक्शा वाला आडा आयो बेन हो जाए बेटा બે કલાકથી આ માણસના હેરાન કરે છે, બધા તોફાન કરે તો અહીંયા માણસ કોઈ મ્યુનિસિપાલિટી વાળા ધ્યાન નથી રાખતા। ભાવનગરમાં આમાં ભાવનગરની દિશા હું મ્યુનિસિપાલિટી વાળા કરશે આમાં અહીંયા જલ્દી આવો ભાઈ। અહીંયા 2 કલાકથી માણસ હેરાન કરે છે। 100 તો ફોન કર્યા પછી કેટલા ફોન કરવા, માણસને ઉડાડે છે, માણસનું નુકસાન કરે છે। પછી શું કરે ભાવનગર વાળા આમાં કે બધા ભાજપ વાળા કોંગ્રેસ વાળા બધા લઈ ભાગ્યા છે આમાં। અહીંયા ભાવનગરની પબ્લિક હેરાન થાય છે રોડ ઉપર રૂપક આગળ।